વ્રત અને ઉપવાસમાં કંઈ વધારે બનાવવાનું મન નથી, પણ હેલ્ધી એવું કંઈ ખાવું છે, તો આજે આપણે બનાવીશું રાજગરાના લોટના બહુ હેલ્ધી અને ટેસ્ટી એવા પરાઠા. તો એના માટે એક કથરોટમાં આપણે રાજગરાનો લોટ ચાળીને લઈ લઈશું. અને હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે સિંધાલું મીઠું, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. એકદમ સારી રીતે લોટને મોણ આપી આ રીતે મિક્સ કરી લઈશું. અને ઉપરથી થોડા લીલા ધાણા અને 1 બટાટું બાફી અને એને મેશ કરી લીધેલું છે તે ઉમેરી દઈશું. અને લોટમાં આપણે બટાટાને સારું એવું મિક્સ કરી લઈશું. તો આ રીતે સરસ મજાનું બધું મિક્સ થઈ જાય પછી આપણે આમાં થોડું પાણી ઉમેરી અને સરસ મજાનો લોટ બાંધી લઈશું. તો આ રીતે બટાટું અને મસાલા ઉમેરશો ને એટલે પરાઠું નરમ પણ બનશે અને ખાવામાં પણ બહુ સરસ લાગશે. અને હવે તમે જુઓ કે સરસ મજાનો આપણે લોટ બાંધી લીધો. તો થોડું એવું તેલ લઈ અને આપણે આ લોટને સરસ મજાનો સુંવાળો કરી લઈશું. અને હવે પરાઠું બનાવવા માટે આ રીતે મીડિયમ એવા આપણે લુવા કરી લઈશું. તો વધારે જાડું પણ નહીં અને પાતળું પણ નહીં, તે રીતે આપણે પરાઠું વણવાનું છે. આ રીતે લુવાને આપણે ગોળ એવું કરી અને રાજગરાના લોટમાં તેને કોટ કરી અને હલકા હાથે આપણે આ પરાઠાને વણી લઈશું. તો તમે જુઓ કે જરાય આમાં કિનારીઓ છૂટી નથી પડતી. એકદમ સરસ મજાનું આ પરાઠું વણીને તૈયાર થઈ ગયું. અને વધારે જાડું પણ નહીં અને પાતળું પણ નહીં. આ રીતે આપણે તેની થિકનેસ રાખવાની. અને અહીંયા મેં તવાને પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધેલો. તો આ રીતે તવો ગરમ થઈ જાય પછી આપણે જે પરાઠું વણીને રાખ્યું તે આપણે તવામાં મૂકી દઈશું. અને આને શેકાતા 2 મિનિટનો સમય એક બાજુ લાગશે. તો આ રીતે એક બાજુ થોડું એવું તે શેકાઈ જાય પછી આપણે તેને બીજી બાજુ ફેરવી દઈશું. અને આ સમયે આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખીશું. જો હાઈ ફ્લેમ પર બનાવીશું ને તો પરાઠું ઉપરથી થઈ જશે પણ અંદરથી તે કાચું રહેશે. તો આ રીતે આપણે ઉપરથી ઘી લગાવી દીધું. તો આ રીતે ઘી લગાવેલું પરાઠું ખાવામાં બહુ સરસ લાગતું હોય છે. અને અહીંયા આપણે બીજી બાજુ પણ પરાઠાને ઘી લગાવી દીધું. તો આ રીતે બંને બાજુ પરાઠાને ઘી લગાવીને શેકી લેવાનું. અને આ જ રીતે આપણે બધા જ પરાઠાને શેકીને તૈયાર કરી લઈશું. તો હવે આ બહુ હેલ્ધી અને ટેસ્ટી એવા પરાઠાને તમે ચા સાથે કે સૂકી ભાજી સાથે પણ ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આના સિવાય પણ મેં ચેનલમાં ઘણી બધી ફરાળી રેસીપીઓ મૂકેલી છે. જો એ વિડીયો પણ તમને સારા લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે વિડીયોને શેર કરજો અને આવી જ રેસીપીઓને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.